ભાયા દીકરીને છેડતી કરીને ત્યારબાદ જે આરોપી ખુલ્લેઆમ પોલીસે સોદરા કાઢીને કે સરઘસ કાઢ્યો, બધા લોકોએ ભેગા થઈને ભાઈને ધોઈ નાખ્યો. જે આ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ વિડિયો વાયરલ થયો છે. આ સવારથી જ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. સુરતની અંદર જે ઘટના ઘટી છે, પાટીદારની દીકરી સાથે જે છેડતી કરી છે અને ત્યારબાદ આ ભાઈ છે, આ ભાઈને તો ખુલ્લેઆમ સોદરા કાઢી નાખ્યા છે. પોલીસે ભાઈ ખુલ્લેઆમ સર્વિસ કરી નાખી છે. વિડિયો એવો વાયરલ થયો છે, એવો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. ગુજરાતની અંદર આ એકની સાથે નહીં, આની જગ્યાએ બીજા પણ હોય તો તેની પણ આવી જ હાલત કરવામાં આવશે. કોઈ પણ બહેન દીકરી સાથે જો ખરાબ વ્યવહાર કરશે, છેડતી કરશે કે અન્ય કરશે, તેને ખુલ્લેઆમ આવી જ રીતે સર્વિસ કરવામાં આવશે અને આવી જ રીતે મારવામાં આવશે અને આવી જ રીતે જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવશે. જેથી બીજી વાર પણ કોઈ પણ લોકો આવું કરતા પહેલા 100 વાર વિચારે. વિડિયો બને એટલો શેર કરી દેજો, કારણ કે આવા નરાધમોના કારણે આપણી બહેનો દીકરીઓ અત્યારે ખુલ્લેઆમ સુરક્ષિત રોડ રસ્તાની અંદર નથી નીકળી શકતી. વિડિયોને બને એટલો શેર કરી દેજો. આની સાથે શું કરવામાં આવે અને આવા જે પણ કરે ને તેની સાથે ખુલ્લેઆમ આવું જ કરવામાં આવે. ભાઈ ગુજરાતની પોલીસને 100 સલ્યુટ કહેવાય, કારણ કે જે પણ છેડતી કરે છે તેને ખુલ્લેઆમ પકડી લે છે 24 કલાકની અંદર અને ત્યારબાદ તેની સાથે જે કરે છે, જે લોકો વિચારે છે કે આની સાથે આવું કરવું જોઈએ, તે જ પોલીસ કરે છે ગુજરાતની. હર્ષભાઈ સંધવીને પણ અત્યારે ધન્યવાદ કહેવા પડે, કારણ કે બહેનો દીકરો માટે જ્યાં પણ ખોટું થતું હોય છે ત્યાં ખુલ્લેઆમ ફરજિયાત મિત્રો તરત રિએક્શન લઈ લે છે અને ખુલ્લેઆમ આવાઓને પકડી લેવામાં આવે છે અને ત્યારબાદ ખુલ્લેઆમ વરઘોડો કાઢવામાં આવે છે. વિડિયો બને એટલો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. વિડિયો શેર કરો. આજના વિડિયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવા વિડિયો મળીએ.